નમસ્કાર દર્શક મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજે અમારી ટીમ વડોદરા જિલ્લાના આજવા રોડ એરિયામાં આવી છે, જ્યાં તમે જોઈ શકો છો અમારી સામે કચ્છી લુહાર વાડી છે। આ વાડીની અંદર સંત રામપાલજી મહારાજનો સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે। જેવી રીતના તમને બધાને ખબર છે કે અમારી ટીમ આધ્યાત્મિક પર વધારે રિસર્ચ કરે છે, આધ્યાત્મિક જાણકારી દર્શકોને વધારે આપે છે। ચાલો આપણે આજે એક નવા ટોપિક વિશે ડિસ્કસ કરીશું સંત રામપાલજી મહારાજના શિષ્યોથી, કે તહેવાર વિશે આપણે વાત કરીશું। એવું સાંભળ્યું છે, જોયું છે કે સંત રામપાલજી મહારાજના શિષ્યો તહેવારો નથી મનાવતા હોતા, ખુશી નથી મનાવતા। એનું કારણ શું છે ચાલો આપણે જાણીશું સંત રામપાલજી મહારાજના શિષ્યોથી। અમે અમારી ટીમ હોલમાં આવી ગઈ છે, જ્યાં સંત રામપાલજી મહારાજનો સત્સંગ ચાલી રહ્યો છે। ચાલો આપણે તહેવાર વિશે જાણકારી જાણીશું એમના શિષ્યોથી કે એ લોકો તહેવાર કેમ નહીં મનાવતા। એક એવું માનવામાં આવે છે કે તહેવાર આપણા છે એ એક ધાર્મિક પ્રોગ્રામ પણ કહી શકે એને, કે જે રીતના દિવાળી આવતી હોય છે, હોળી આવતી હોય છે, તો એક જાતનું કહેવાય ને આધ્યાત્મિક તારીખ હોય છે। પણ સંત રામપાલજી મહારાજના શિષ્યો તહેવારો નથી મનાવતા, તો આપણે જાણીશું તહેવાર કેમ નથી મનાવતા, અને એ લોકો આધ્યાત્મિકને તો માને છે તો તહેવાર કેમ નહીં મનાવતા। ચાલો આપણે જાણીશું। એમના બે શિષ્યો ઊભા છે આપણી તરફ। નમસ્કાર સર। નમસ્કાર। તમારું નામ શું છે? રાહુલ દાસ। તમે કઈથી આવ્યા છો? મેં વડોદરા પાણીગેટથી। જેવી રીતના સત્સંગ ચાલી રહ્યો છે એવું પણ તમારી ઉંમર કેટલી છે પહેલાં જણાવશો? 17। તમારી 17 વર્ષની ઉંમર છે, બરાબર? તમે આટલા યંગ છો, તમારો ટાઈમ છે કે ભાઈ મૂડ શોખ કરવાના, તમારી લાઈફ એન્જોય કરવાની, અને આજે તમે સત્સંગમાં આવ્યા છો। હવે અમારી ટીમે એવું જાણ્યું છે કે સંત રામપાલજી મહારાજના શિષ્યો તહેવારો નથી મનાવતા, કોઈ જાતની ઉજવણી નથી કરતા। એનું મુખ્ય કારણ શું છે? અમારા દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડશો તમે? હા, જે અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ છે તે શાસ્ત્રોના અનુસાર ભક્તિ બતાવે છે અમને, ને શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યા પર એવો ઉલ્લેખ નથી કે કોઈ બી તહેવાર મનાવવાનું જેવું છે, એવો કોઈ ઉલ્લેખ નથી। એટલે આ વ્યર્થ ત્યાં શાસ્ત્ર વિધિને ત્યાં કંઈ મનવાનું આચરણ છે, તે કારણથી અમે મનાવતા નથી આના તહેવારને। ને બીજું છે કે જાણે કે એક કોઈ ઇન્ટરનેશનલ એક્ઝામ હોય કે જેમાં આપણે પરીક્ષા આપવા માટે આપણે કોઈ બી પ્રકારનું એ કરતા નથી, એટલે ટાઈમ વેસ્ટ નથી કરતા, ને આપણે એમાં જ ધ્યાન આપે છે ભણવાના। એવી રીતના આ ભક્તિ છે, એમાં આપણે ધ્યાન આપવાનું આપણું મનુષ્ય જીવનનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે આપણે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે। અમારા ગુરુજી શાસ્ત્રોમાં બતાવે છે, શાસ્ત્રોમાં વર્ણિત જે એક વસ્તુને બતાવે છે કે આપણે ભક્તિ કરવું મનુષ્ય જીવન કેમ અનમોલ છે તેના વિષયમાં અમને બતાવે છે બધી રીતે। અને જાણે કે કોઈ આપણે જાણે કે હમણાં એવું હોય કે આપણા ઘરમાં કોઈનું મૃત્યુ થઈ જાય છે, ત્યારે આપણે કોઈ તહેવાર મનાવતા નથી, વર્ષો સુધી મનાવતા નથી। તેવી રીતના આ અહીંયા આગળ જન્મનો રોગ લાગેલો છે આપણને, જેથી આપણે ભક્તિ કરવી જોઈએ। ને અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ બતાવે છે કે માણસ જન્મ તો દુર્લભ છે, એ ઘડે ઘડે મળતો નથી, ને અહીંયા આગળ એક સેકન્ડનો કોઈનો ભરોસો નથી કે કોઈ ક્યારે પણ મળી જાય। પણ તમને મનુષ્ય શરીર મળ્યું છે તો તમે કોઈ પણ જાતની ખુશી નથી મનાવતા કે મનાવો છો ખુશી? ના, અમે ખુશી મનાવીએ છીએ, પણ આવી રીતના તહેવારોમાં નહીં। જાણે કે અમે ભક્તિ સાધના કરીએ છીએ, જાણે કે અમને ભક્તિથી બી ખુશી થાય છે, જાણે કે મંત્ર કરીએ છીએ અમારા ગુરુજી દ્વારા આપેલા, ને સત્સંગ જોઈએ છીએ, એનાથી પણ અમને ખુશી મળે જ છે। ઓકે, ધન્યવાદ સર। ધન્યવાદ રિષદ સાહેબ। જેવી રીતના સંત રામપાલજી મહારાજના શિષ્યને આપણે પૂછ્યું કે તહેવાર ના મનાવવાના મુખ્ય કારણો આપ્યા એમને, કે તહેવાર કેમ ના આપણે મનાવવા જોઈએ, અને એમને ખુશી મળે છે તો શેમાં ખુશી મળે છે? તહેવારોમાં નથી મળતી, પણ જેવી રીતના એમના જે ગુરુજી છે એ સેવા છે, પછી કોઈ પણ જાતનું સત્સંગ છે એ એટેન્ડ કરે છે તો એમને આત્મિક રીતે ખુશી મળતી હોય છે, એવું એમનું કહેવું છે। તો આવી રીતના જ અમે અવારનવાર આવી જાણકારી આપતા રહીશું, આધ્યાત્મિક જાણકારી, જેથી દર્શકો તમે સચ્ચાઈથી પરિચિત થઈ શકો। અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો, અને જોડાશો તો તમને નવા जानकारी તમને મળતી રહેશે। धन्यवाद। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।